હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજનો વિડીયો સ્પેશિયલી બીકોમ સેમ 2 ના વિદ્યાર્થીઓ માટે છે કે જેમની એક્ઝામ 6 એપ્રિલ 2026ના રોજ શરૂ થાય છે. ઓકે, 6 એપ્રિલ 26 બીકોમ સેમ 2 ની એક્ઝામ સ્ટાર્ટ થાય છે. તો આ એક્ઝામમાં દરેક સબ્જેક્ટના તમને આઈએમપી પીડીએફ, ઓકે, વિડીયો નહીં, ડાયરેક્ટ તમને આઈએમપી ક્વેશ્ચનની પીડીએફ મળી રહે એના માટે આ સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવ્યું છે. હવે સવાલ છે કે તમને આઈએમપી પીડીએફ કઈ રીતે મળશે? તો વેરી સિમ્પલ છે, તમારે જસ્ટ મને વોટ્સઅપ કરવાનું રહેશે. વોટ્સઅપ શું કરવાનું છે તે? તો વોટ્સઅપમાં તમારે મેસેજમાં લખવાનું છે બીકોમ સેમ 2 આઈએમપી, ત્યારબાદ તમારું નામ અને ગુજરાતી મીડિયમ કે પછી ઇંગ્લિશ મીડિયમ, કયા મીડિયમના તમે સ્ટુડન્ટ છો તે. તો બસ આટલી માહિતી તમારે વોટ્સઅપ કરવાની રહેશે. તો તમને દરેકે દરેક સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન મળી રહેશે જે એપ્રિલ 26ની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલા ક્વેશ્ચન બી તમે જો પરફેક્ટ કરી નાખશો તો ઇઝીલી આરામથી ફર્સ્ટ ક્લાસ તો તમારો કન્ફર્મ આવી શકે. એટલા તો ક્વેશ્ચન જો તમે કમ્પ્લીટ કરો તો. ઓકે, અહીં એક કન્ડિશન છે, બધા ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરવાનું. તમે વિચારો કે ચલો એક બે ચેપ્ટર હું સ્કીપ કરી દઉં, ઓકે, પછી એમાંથી જો વધારે પૂછાયું અથવા તો એમાંથી એક ક્વેશ્ચન પૂછાય અને તમે સ્કીપ કર્યા અને બાકીના ક્વેશ્ચન તમે પરફેક્ટ નહીં કર્યા તો પ્રોબ્લેમ આવી શકે છે. એટલે જે એમપી ક્વેશ્ચન છે બધા પરફેક્ટ કરજો તો ઇનફ છે, આરામથી સારો સ્કોર થઈ શકશે એમ. રાઈટ? ઓકે, અને યસ, હા, વોટ્સઅપ નંબર. તો વોટ્સઅપ નંબરની વાત કરીએ, 8849183735. હવે એક બીજો લાસ્ટ પોઈન્ટ એમ, તમે જ્યારે મેસેજ કરો તો મેસેજમાં વ્યવસ્થિત ઇન્ફોર્મેશન આપો એમ. રાઈટ? જેમ કે આમાં મેં પહેલે કીધું છે બીકોમ સેમ 2 આઈએમપી, તો આ રીતે વ્યવસ્થિત લખો બીકોમ સેમ 2 આઈએમપી. ઘણા સ્ટુડન્ટ શું લખે છે બીકોમ આઈએમપી, ઘણા સ્ટુડન્ટ જસ્ટ મેસેજ કરે આઈએમપી. હવે બીકોમ એમકોમ ના દરેક સેમના સ્ટુડન્ટ ભણતા હોય છે, તો મને પણ તો ખબર પડવી જોઈએ ને કે આ જે સ્ટુડન્ટ છે કયા સેમનો સ્ટુડન્ટ છે, બીકોમ નો છે કે એમકોમ નો છે. રાઈટ? તો જ્યારે પણ મેસેજ કરો તો વ્યવસ્થિત આ પૂરો મેસેજ કરો એમ, બીકોમ સેમ 2 આઈએમપી, અધૂરો મેસેજ નહીં કરો. બીજું એક પોઈન્ટ ખાસ, મીડિયમ. ઓકે, ઘણા સ્ટુડન્ટ આ મેસેજ નથી કરતા ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ, તો એ પણ વ્યવસ્થિત લખો. જો ગુજરાતી મીડિયમ હશે તો તમને ગુજરાતી મીડિયમની પીડીએફ ફાઇલ હું સેન્ડ કરી શકીશ, ઇંગ્લિશ મીડિયમ હશે તો ઇંગ્લિશ મીડિયમની ફાઇલ સેન્ડ કરીશ. આમાં ઘણી વાર થાય છે સ્ટુડન્ટ ખાલી એવું લખી દે બીકોમ સેમ 2 આઈએમપી, એટલે ફરીથી મારે પાછો મેસેજ કરવો પડે કે ભાઈ ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ. હવે હું જ્યારે મેસેજ કરું તો સામેવાળો વિદ્યાર્થી કદાચ મેસેજ રીડ નહીં કરે, એ કંઈક 4-5 કલાક પછી મેસેજ રીડ કરે પછી રિપ્લાય આપે કે ભાઈ ઇંગ્લિશ મીડિયમ છે કે ગુજરાતી મીડિયમ. હવે એ સમયે મેં પોતે મેસેજ રીડ નહીં કર્યું, કદાચ 4-5 કલાક પછી હું મેસેજ રીડ કરું અથવા બીજા દિવસે મેં મેસેજ રીડ કરું તો એમાં ટાઈમ ડિલે થશે એમ. ઓકે, તો જ્યારે પણ મેસેજ કરો તો વ્યવસ્થિત આ પૂરી માહિતી તમે સેન્ડ કરો. ઓકે, પૂરું લખો બીકોમ સેમ 2 આઈએમપી, તમારું નામ, ગુજરાતી કે ઇંગ્લિશ મીડિયમ. રાઈટ? બસ આ માહિતી તમે સેન્ડ કરશો અને વોટ્સઅપ પર તમને પૂરેપૂરી દરેકે દરેક સબ્જેક્ટની આઈએમપી પીડીએફ ફાઇલ મળી જશે. ઓકે, જે એપ્રિલ 26 માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો નંબર સેવ કરી દેજો 8849183735. ઓકે, થેન્ક યુ.